કાર્બનની ચતુસંયોજકતા વિશે વિગતવાર અભ્યાસ કરીશું. ક્લિયર થાય છે? આપણે શરૂ કરીએ અત્યારે. કાર્બનની ચતુસંયોજકતા. હવે સંયોજકતા વિશે મેં વિગતવાર આના અગાઉના લેક્ચરમાં મેં તમને કહી દીધું હતું સંયોજકતા કોને કહેવાય, સંયોજકતા કઈ રીતથી નક્કી કરવામાં આવે છે. તેના વિશે અગાઉના લેક્ચરમાં મેં બધું કીધું હતું. એકવાર એ વિડિયો જો તમે ન જોયો હોય તો સંયોજકતા વિશે એ વિડિયો તમે એકવાર જોઈ લેજો. ક્લિયર થાય છે? તો આપણે જોઈએ સંયોજકતા વિશે મેં વાત કરી. ચતુનો અર્થ શું થાય છે? 4 થાય છે. હું તમને ખાલી સવાલ સમજાવું છું કે સવાલ તમને કેવા હું માંગે છે. આપણે જવાબ જીતા નથી લેખો, જીતા સવાલ કઈ રીતે તમને હું કહે છે ને એ તમે સમજો. ચતુ એટલે 4, કાર્બન એટલે કાર્બનની 4 સંયોજકતા છે એના વિશે વિગતવાર અભ્યાસ કરવાનો છે. તો કે આમાં અભ્યાસ કેનો કરવાનો છે જરાક જોઈ લેજો. આપણે પણ કાર્બન તત્વ છે, કાર્બન ખાસ કરીને તો કાર્બન છે. મેં અગાઉના પહેલા લેક્ચરમાં બે વિશે વાત કરી હતી, આયનીય બંધ અને સહસંયોજક બંધ. તો આમાં આના વિશે ચર્ચા કરવાની છે કે જો કાર્બન કાં તો આયનીય બંધ બનાવવો જોઈએ કાં તો સહસંયોજક બંધ. જો આમાંથી હું એક વસ્તુ ગમે એ લઈ લઉં એટલે જો ઈ બંધ ન બનાવતો હોય, ધારો કે મેં આયનીય બંધ લઈ લઉં અને જો એ આયનીય બંધ ન બનાવતો હોય તો વેધું કયું તો એ કન્ફર્મ સહસંયોજક બંધ જ બનાવે. તો આ સવાલમાં તમારે એવું કહેવાનું છે કે કાર્બન છે કયો બંધ બનાવે છે, આયનીય બંધ બનાવે છે કે સહસંયોજક બંધ બનાવે છે, અને જો એ બંધ બનાવે છે તો શા માટે એ જ બંધ બનાવે છે એના વિશે આપણે આમાં ચર્ચા કરવાની છે. ક્લિયર થાય છે? આમાં બીજું તમને કઈ પૂછ્યું નથી, ખાલી એટલું કીધું છે કાર્બનની ચતુસંયોજકતા. એટલે ચતુસંયોજકતા એટલે શું? તો કે ભાઈ કયો 4 સંયોજકતાની 4 છે તો બંધ કયો બનાવે છે, આયનીય બંધ કે સહસંયોજક બંધ, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ક્લિયર થાય છે? જો તમને કોઈ પણ તત્વનો સવાલ પૂછે ને આ ચેપ્ટરમાંથી તો તમારે પહેલું કામ એક જ કરવાનું છે, પહેલો એનો પરમાણુ ક્રમાંક લખવાનો છે અને બીજું એની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. બીજું કાંઈ કામ નથી કરવાનું. પહેલો મુદ્દો તમારો એ જ હોવો જોઈએ કે આની ઇલેક્ટ્રોન રચના કઈ છે અને પરમાણુ ક્રમાંક કયો છે. તો આને જોઈએ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, કાર્બનની ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના અગાઉના લેક્ચરમાં તમને કહી દીધું હતું 2 4. હવે સંયોજકતા વિશે સતત એકવાર ચર્ચા કરી લઈએ. સંયોજકતા કોને કહેવાય? તમારા જોડે વ્યાખ્યા આપેલી છે કે કોઈ પણ તત્વ એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય અથવા તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને શું કહેવાય છે? સંયોજકતા. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે, કોઈ પણ તત્વ એના નજીકના, ખાસ યાદ રાખજો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે, જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને તેની સંયોજકતા કહે છે. સંયોજકતા કહે છે. ખાસ યાદ રાખજો આ સંયોજકતાની વ્યાખ્યા. નિષ્ક્રિય વાયુ, તેના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને શું કહેવામાં આવે છે? તેની સંયોજકતા કહે છે. ખાસ યાદ રાખવાનું. મતલબ અષ્ટકનો નિયમ અગાઉના લેક્ચરમાં ક્લિયર તમને સમજાવી દીધું હતું સંયોજકતા કોને કહેવાય છે. અને તમે જો અગાઉનો લેક્ચર બરોબર જોયો હોય તો મેં આ નતો એમ જો કે જો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો શું કરવાનું, એના વિશે આપણે આમાં ચર્ચા કરવાની છે, કાર્બનની ચતુસંયોજકતા. ક્લિયર થાય છે? તો હવે આગળ જોઈએ. તો હું તમને કહી દઉં કે આયનીય બંધ અને સહસંયોજક બંધમાં તમે વિગતવાર ચર્ચા કરી હતી. તો આયનીય બંધ વાળા કઈ રીતથી કરે? તો જે તત્વ આયનીય બંધ બનાવતું હોય, મતલબ કે આયનીય સંયોજન બનાવતું હોય તે તત્વ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે શું કરશે? નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન મેળવે.
આવું થયું કે આયનીય બંધ બનાવતો હોય તો ઈ કઈ રીતથી એવા સંયોજનો કઈ રીતે નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત કરે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો ઇલેક્ટ્રોન મેળવે તો એ શું કરશે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે આની ઉપરથી આપણે કહેવાનું છે કે કાર્બન છે કયો બંધ બનાવે છે આયનીય બંધ કે સહસંયોજક બંધ હું સૌપ્રથમ લઉં છું આયનીય બંધ ધારો કે ગણિતમાં આવે ને આમે ધારી લેવાનું ધારો કે સૌપ્રથમ કાર્બન કેવો બંધ બનાવે છે આયનીય બંધ આવું કઈ લખેલું નથી પણ તમારે ધારવાનું છે તો જ તમને ખબર પડશે કાર્બન આયનીય બંધ બનાવે છે ઓકે તો જો કાર્બન ને આયનીય બંધ બનાવવો તો એને શું કરવું પડશે આ 4 ઇલેક્ટ્રોન છે તો 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા પડશે 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા હોય તો શું કરવું પડશે 2 ની પણ કાઢ દે કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવે અથવા તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે ક્લિયર થાય છે કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવે અથવા તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે તમને મેં અગાઉના લેક્ચરમાં કીધેલું છે મેળવે તો ઋણ આયન ને ગુમાવે તો ધન આયન ઓકે તો સમજીએ પહેલા સમજીએ 4 ઇલેક્ટ્રોન મેળવે ઓકે તો હું આયા આકૃતિથી સમજાવું છું કે વચ્ચે લઈએ પ્રોટોન બે કક્ષા છે ઇલેક્ટ્રોન રચનામાંથી જ તમને ખબર પડી જશે કે અને પહેલી કે બીજી L ઓકે પહેલી કક્ષામાં કેટલા છે 2 ઇલેક્ટ્રોન તો 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં કેટલા છે 4 ઇલેક્ટ્રોન તો આપણે 4 ઇલેક્ટ્રોન 1 2 3 અને 4 ઓકે 4 ઇલેક્ટ્રોન મેળવે આમાં હું કીધું પહેલી કન્ડિશન કઈ છે 4 ઇલેક્ટ્રોન મેળવે ખાસ યાદ રાખજો જો 4 ઇલેક્ટ્રોન મેળવે એ કેવો બનશે ઋણ આયન ને શું કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો એનાયન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે એનાયન ઓકે ઋણ છે તો એનાયન ક્લિયર થાય છે 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તો ધન આયન હવે 4 ઇલેક્ટ્રોન મેળવે વ્હાઇટ ચોક થી લખું છું 4 ઇલેક્ટ્રોન 1 2 3 4 ઓકે 4 ઇલેક્ટ્રોન મેળવી લીધા એટલે ખાસ સમજો જે 4 ઇલેક્ટ્રોન મેળવે તેના બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અને ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 10 તો અહીં લખો ખાસ સમજો તો જ તમને બે ટોપિક છે એ તો જ સમજાશે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ટોટલ ઇલેક્ટ્રોન 10 તો શું એવું થઈ શકે આમાં કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે કેન્દ્રમાં પ્રોટોન સમજો આના અગાઉના લેક્ચરમાં પ્રોટોન વિશે કીધું હતું મેં તમને કેટલા છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 4 અને 2 6 તો કેન્દ્રમાં કેટલા થાય છે 6 તો હવે જોજો પ્રોટોન કેટલા છે 6 અને ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે 10 તો 6 પ્રોટોન વાળા કેન્દ્ર હોય 6 પ્રોટોન વાળું કેન્દ્ર હોય અને એને 10 ઇલેક્ટ્રોન સમાવવા હોય એટલે કે 10 ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવી અને એક પરમાણુ અણુની રચના કરવી હોય તો ઈ અણુ કેવું થઈ જાય અસ્થાયી થઈ જાય કેવું થઈ જાય અસ્થાયી કારણ કે શું થાય છે આકર્ષણ બળ બરોબર થાય નહીં એટલે અણુની રચના થાય નહીં ખાસ યાદ રાખજો અણુની રચના થાય નહીં હું કામ ને કારણ કે 6 પ્રોટોન છે 6 કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે 6 અને ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે 10 એમાં 8 બાહ્યતમ કક્ષામાં છે તો ક્યારેય એનાથી બનાવેલો અણુ ક્યારેય સ્થાયી બને નહીં એટલે 4 ઇલેક્ટ્રોન મેળવવા વાળું શક્ય નથી આ એક ઓપ્શન ગયો વાંધો હાલો બીજો છે તો બીજામાં આપણે બનાવીએ ફરીથી આ એક કેન્દ્ર લઈ લીધું K અને L બે કક્ષા લઈ લીધી કેમાં કેટલા છે 2 ઇલેક્ટ્રોન L માં કેટલા છે 4 ઇલેક્ટ્રોન 1 2 3 અને 4 ઓકે તો હવે મેં શું કીધું 4 ગુમાવે એટલે કેવું બને ધન આયન કેવું બને ધન આયન કેવું કહેવાય કેટાયન કેટાયન એટલે ધન અને એનાયન એટલે ઋણ 4 ઇલેક્ટ્રોન શું કરશે ગુમાવી દેશે એટલે આ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે સમજો
તો કેટલા ટોટલ ઇલેક્ટ્રોન કહું કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કહું, બાહ્યતમ કક્ષામાં કહું કે ટોટલ કહું, કેટલા થશે? 2 ઇલેક્ટ્રોન જ્યાં સમજવાનું. કેન્દ્રમાં કેટલા છે? કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે? પ્રોટોન ને પ્લસ કેટલા છે? આમાં જેટલા હોય એટલા જ હોય, કારણ કે પ્રોટોન તો કઈ બદલાવા નથી. 6. આ સમજો, 6 પ્રોટોન, 6 કેન્દ્ર વાળો પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં. તો આ સંયોજનને સ્થાયી બનાવવા માટે, આ સંયોજનને સ્થાયી બનાવવા માટે વધુ ઊર્જાની જરૂર પડે. ઊર્જાની જરૂર પડે. હવે હું કામ ને તો એ સમજો. પ્રોટોન શું કરશે? ઇલેક્ટ્રોન ને બે ને શું કરશે? ઇલેક્ટ્રોન આમ ખેંચશે. ખેંચશે એટલે શું થશે કે એને જો એવું સંયોજન બનાવવું હોય તો એમાં શું થશે કે વધુ પડતું ઊર્જા શું કરશે? એને સ્થાયી બનાવવા માટે વધુ પડતો ઊર્જાવાળા વિસ્તારમાં એને રાખવું પડશે. અને સામાન્ય તાપમાનમાં આ ક્યારેય સંયોજન સ્થાયી થશે નહીં. સામાન્ય તાપમાન હોય ઓરડાના તાપમાન, કારણ કે આપણે જે સંયોજન બનાવીએ ઓરડાના તાપમાને બનાવે, તો ઓરડાના તાપમાને આ ક્યારેય સ્થાયી થશે નહીં. હું કામ ને એ ખેંચી લેશે 2 ઇલેક્ટ્રોન, એને લીધે શું થશે કે એને સ્થાયી બનાવવા માટે વધુ પડતું ઊર્જાની જરૂર પડશે, એટલે આ પણ શક્ય થશે નહીં. ક્લિયર થાય છે? એના માટે આપણે શું કહી શકીએ કે આયનીય બંધ બનાવશે નહીં. મિત્રો આમ કાર્બન છે એ આયનીય બંધ બનાવશે નહીં. બંધ બનાવશે નહીં. હું કામ? કારણ કે 4 ઇલેક્ટ્રોન મેળવવાનું નથી, 4 ઇલેક્ટ્રોન ગુમાવવાનું નથી. હવે જો આયનીય બંધ ન બનાવે તો આપણે પહેલા લેક્ચરમાં વાત કરી છે, જો આયનીય બંધ ન બનાવે તો કયો બંધ બનાવે? સહસંયોજક બંધ બનાવશે. બંધ બનાવશે. હવે જો સહસંયોજક બંધ કઈ રીતે બનાવશે તો ખાસ યાદ રાખજો. કાર્બન છે એ બીજા કાર્બન પરમાણુ સાથે જોડાઈને અણુ બનાવશે, મતલબ કે સહસંયોજક બંધ બનાવી અને અણુ બનાવશે, અથવા કાર્બન કોઈ બીજા અન્ય પરમાણુ સાથે જોડાય અને સહસંયોજક બંધથી અણુ બનાવશે. આવી રીતે કાર્બન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અણુનું નિર્માણ કરશે, અણુ બનાવશે. ક્લિયર થાય છે? આની ઉપરથી હું શું કહી શકું કે સહસંયોજક બંધ કોને કહેવાય? સહસંયોજક બંધ કોને કહેવાય? કે જે બંધમાં બંને પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અણુનું નિર્માણ કરે તેવા બંધને સહસંયોજક બંધ કહે છે. બંધને સહસંયોજક બંધ કહે છે. બંધ કહે છે. હવે સમજો મિત્રો, સહસંયોજક બંધમાં લેવામાં આવતા ઇલેક્ટ્રોનની ભાગીદારી એ જે તે પરમાણુના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનમાંથી હોય છે. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનો છે. ખાસ યાદ રાખજો કે જે તે પરમાણુના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન બીજા તત્વો હોય, બીજું પરમાણુ હોય, ધારો કે કાર્બન છો તો એના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન બીજા કાર્બન પરમાણુ લો તો એના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને સહસંયોજક બંધનું નિર્માણ કરશે. ખાસ યાદ રાખજો, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સાથે જ ભાગીદારી કરશે, અંદરની કક્ષામાં ભાગીદારી કરશે નહીં. એટલું ક્લિયર કરજો. ક્લિયર થાય છે મારી વાત? કે સહસંયોજક બંધ કોને કહે છે? તો કે ભાઈ બંને પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અણુનું નિર્માણ પામે તો આ બંને શું કહેવાય છે? સહસંયોજક બંધ કહે છે. અને ખાસ યાદ રાખજો, સહસંયોજક બંધમાં ધારો કે સહસંયોજક બંધમાં કાર્બન લો તેની સાથે હું હાઇડ્રોજન 4 જોડી દઉં છું, તેમાં શું થશે કે હાઇડ્રોજન એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે અને કાર્બન એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે. મતલબ કે કાર્બન શું થશે કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ જશે. ક્લિયર થાય છે? બંને તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. ક્લિયર? આટલું ક્લિયર થયું કે કાર્બનની ચતુઃસંયોજકતા હું કામ લેવામાં આવ્યો અને કઈ રીતથી સમજવો. ક્લિયર થાય છે? ઓકે, તો આપણે નેક્સ્ટ વિડિયોમાં આ ચેપ્ટરની વિગતવાર ચર્ચા કરીશું.
you